નમસ્કાર ખેડૂત મિત્રો, શ્યામ એગ્રો કેમિકલ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય કે ડુંગળીનું વાવેતર તો કરવું હોય પણ કઈ વેરાયટીનું વાવેતર કરવી કે જેના કારણે આપણને મબલખ એટલે સારું એવું ઉત્પાદન મળે। તો આજે હું તમને ત્રણ એવી સારી એવી વેરાયટીની વાત કરવાનો જેને હે ને તમને સારું એવું હે ને ઉત્પાદન મળે એમ। તો પહેલી વેરાયટીની વાત કરું તો સ્વાતિ કંપનીનું ડુંગળીનું બી છે, લાલ ડુંગળીનું બી, એ પણ એક સારી એવી વેરાયટી છે। બીજી એક વેરાયટીની વાત કરું તો KSP 135 કળશ કંપનીનું, જે પણ એક બહુ સારી એવી લાલ ડુંગળીનું બી છે। અને ત્રીજી વેરાયટીની વાત કરું ને તો આપણે પંચગંગા છે, જે એક નામચીન વેરાયટી છે એમ। હવે આપણે આગળ જોવા જઈએ ને તો કે એ કેટલા દિવસે પાકે, તો કે ફેર રોપણી કર્યા બાદ એટલે કે ને રોપા કર્યા બાદ હે ને 110 થી 120 દિવસે પાકશે। અને આપણે આમ જોવા જોઈએ ને તો કે ડબલ પત્તી છે, ત્રણ વેરાયટી નહીં, ડબલ પત્તી છે। એટલે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે સિંગલ પત્તી અને ડબલ પત્તીમાં શું ફેર? તો કે સિંગલ પત્તી અને ડબલ પત્તીમાં બહુ ફેર છે। ડબલ પત્તી વેરાયટી લઈને એમાં બે પડ આવે ઉપર, કે જેને કારણે કોઈ કારણોસર હે ને એક પાંદડું ઉખડી ગયું હોય ને ઉપરનું તો પણ મૂંઝાવાની જરૂર નહીં, કેમ કે બીજું પાંદ હોય એના કારણે એને આપણને બજાર ભાવ સારો એવો મળે, એની ક્વોલિટી જળવાઈ રહે એમ। અને સિંગલ પત્તીમાં કદાચ એક ઉપરનું પડ નીકળી ગયું હોય ને તો એ નભરવું થઈ જાય, એટલે એને બજાર ભાવ સારો ન મળે। અને આ ત્રણ વેરાયટી દેખાડીની લાલ અને મોદક ટાઈપ છે, એટલે કે એને ભમોડો છે, પેંડા ટાઈપ નથી, એટલે એને ક્વોલિટી પણ બહુ સારી રહી છે અને બજાર ભાવ પણ બહુ સારો મળશે।